નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રી સાયન્સમાં હું રીતેશ ઇલાસરિયા આપ સર્વે ખેડૂત ભાઈઓનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે આપણે કૃષિ ચર્ચામાં જે તમે જોઈ રહ્યા છો કે આપણે રાયડાના ખેતરમાં છીએ, તો જે અત્યારે આ સિઝન છે કે કાપણીનો સમય ચાલી રહ્યો છે, એટલે કે રાયડામાં આપણે કાપણી સમયે ખાસ શું ધ્યાન રાખવું જોઈએ, તો એમાં તમને જનરલી જે આપણે રાયડો છે એ 100 થી 110 દિવસનો પાક ગણાતો હોય છે, એટલે કે 100 થી 110 દિવસે જે છે પાક તૈયાર થઈ જતો હોય છે। તો આ સમયે આપણે જ્યારે કાપણીના સમયે આપણે આગોતરા પગલાં સ્વરૂપે શું ધ્યાન લેવું જોઈએ, તો એના વિશે આપણે થોડી વિસ્તૃત માહિતી જોઈએ। તો જે કાપણી આપણે કઈ રીતના ઓળખી શકીએ કે જે છે આપણે રાયડાનું ખેતર, આપણે ધારો કે રાયડો આવેલો હોય તો એની ઓળખાણ કઈ રીતના હોય છે કે આ જે છે રાયડો એ પાકી ગયો છે, તો એમાં તમારે જે છે એની શીંગો જે છે એ પીળી પડેલી હશે, ત્યારબાદ એની જે કહીએ કે રાયડાની જે મુખ્ય દાંડી હોય એના ઉપર જે શીંગો હોય, એટલે કે શીંગો જે હશે એ પીળી અને એકદમ સુકાયેલી જોવા મળશે, એટલે કે બ્રાઉન કલરની તમને જોવા મળશે। તમે જોઈ શકો છો કે આ જે શીંગો છે એ એકદમ સુકાયેલી છે। આપણે જો તમે દબાવશો શીંગને તો બી ઇઝીલી સરળતાથી દાણા નીકળી જશે, પરંતુ અમુક છોડવામાં તમે જોઈ શકો છો કે જે આપણે આ છોડવો છે આના ઉપર જે થોડા અંશે જે આ શીંગો તમને દેખાઈ રહી છે પીળાશ પરથી, એટલે કે આ અનમેચ્યોર એટલે કે ઇમેચ્યોર દાણો છે, એટલે કે આમાં થોડું અંશે ભેજનું પ્રમાણ રહેલું છે, એટલે કે આનું હાર્વેસ્ટિંગ એટલે કે આ જે ખેતરનું આપણે હાર્વેસ્ટિંગની વાત કરીએ તો મેક્સિમમ હજી 10 દિવસ એટલે કે ટાઈમ લઈ શકે છે, એટલે કે 10 દિવસ પછી આ જે ફિલ્ડ તમે જોઈ રહ્યા છો એનું તમે હાર્વેસ્ટિંગ કરી શકો છો। બીજી ખાસ એક ખેડૂત મિત્રો ધ્યાન રાખવા જેવી વાત છે કે જે પાંદડા તમે દેખી રહ્યા છો કે નીચેના પાંદડા જે ખરેલા જોવા મળશે, તો ખાસ એક આનો ગુણધર્મ છે કે પાંદડા નીચેના જે છે પીળા થઈ અને ખરી પડતા હોય છે। તો આ 3 વસ્તુ તમને જો તમારા ખેતરમાં જોવા મળે તો તમે સમજી શકો છો કે આપણો રાયડો જે છે એ મેચ્યોર થઈ ગયો છે। હવે જો ખેડૂત મિત્રો આપણે જો કાપણીની વાત કરવામાં આવે તો કાપણી સવારના ટાઈમમાં કરવાની હોય છે, કારણ કે જે સવારના ટાઈમમાં ભેજવાળું વાતાવરણ હોય છે, જેના કારણે જે છે શીંગમાંથી દાણો ખરી જવાનો ભય રહેતો નથી। જો તમે બપોર પછી એટલે કે ગરમીના સમયમાં કાપણી કરો છો તો જે છે દાણો ખરવાનો પ્રશ્ન રહેશે, એટલે ખાસ ધ્યાન રાખવું કે સવારના ટાઈમમાં તમે જે છે આપણે કાપણીનો સમય પસંદ કરી શકો છો। હવે બીજી જો ખાસ વાત કરવામાં આવે કે જે આ રાયડો છે એમાં તમે કાપણી કઈ રીતના કરી શકો છો, તો અમુક ખેડૂતો જે છે એ આખો એટલે કે જે આ તમે છોડવો જોઈ રહ્યા છો તો એમાં જો નીચેથી એટલે કે નીચેથી હાર્વેસ્ટિંગ કરતા હોય છે, પણ અમુક ખેડૂતો જે છે કે દંડી ઊભી રાખી અને અહીંયાથી હાર્વેસ્ટિંગ કરતા હોય છે, એટલે કે આ જે ડાળીઓ છે એનું જ ખાલી હાર્વેસ્ટિંગ કરતા હોય છે। તો એનો મતલબ શું કે જે તમે આ દંડી ઊભી રાખો છો ત્યારબાદ જે આ ખળામાં તમારે પાક લઈ જવાનો હોય છે, જે તમે કાપણી કરેલી હશે આ બધી એને એક સારું એવી જગ્યાએ કે તમારું જે ખળું હોય ત્યાં તમે પાક લઈ જઈ અને 10 થી 15 દિવસ સૂકવી અને થ્રેશિંગ કરાવી શકો છો, એટલે કે 10 થી 15 દિવસ પછી તમે થ્રેશરમાં કઢાવી અને એમાં જે દાણા નીકળ્યા હશે એ દાણા તમારે સૂકવવાના હોય છે। સૂકવ્યા બાદ જ તમારે જે છે એમાંથી કચરો સાફ કરી અને બેગમાં ભરવાના હોય છે, અને બેગ જે છે એ સારી જગ્યાએ તમે સંગ્રહ કરો જેથી દાણાની ગુણવત્તા બી જળવાઈ રહે। તો આ જે દાણાની ગુણવત્તા જો જળવાયેલી રહેશે તો સારો એવો તમને માર્કેટ ભાવ બી મળશે। તો આ એક ખાસ ધ્યાન રાખવા જેવી મેથડ છે કે કાપણી સમયે જો તમે આટલું ધ્યાન રાખશો તો તમને ખૂબ સારામાં સારું જે છે ગુણવત્તાભર દાણો મળશે, જેના કારણે તમને માર્કેટમાં સારો એવો ભાવ બી મળશે। હવે ખાસ એક બીજી વાત કરીએ કે જે આપણે કાપણી અહીંયાથી કરેલી છે, બાકી રહેલો જે ઊભો રહેલો જે ભાગ હશે આખા ખેતરમાં એમાં તમે આપણે કલ્ટિવેટર આવે છે એટલે કે રોટાવેટરથી તમે જે આ જે છે જમીનમાં નાખી દેશો, એટલે કે એને મસ્ટર્ડ કેક કહેવામાં આવતો હોય છે કે આ એક ખાતર સ્વરૂપે તમને કહેવામાં આવે છે કે જે રોટાવેટરથી તમે ખેતરમાં એટલે કે જમીનના અંદર દાટી દેશો તો તમને એક ઓર્ગેનિક એટલે કે ઓર્ગેનિક ખાતર તરીકે બી તમે એનો ઉપયોગ કરી શકો છો। તો આ રીતના તમે 2 મેથડ વાપરી શકો છો કે ઉપરથી બી કટિંગ કરી શકાય અને એકદમ નીચેના ભાગથી બી કટિંગ કરી શકાય, તમારા અનુકૂળતા મુજબ તમે કટિંગ કરી શકો છો। તો ખેડૂત મિત્રો, આ જે તમને હું જણાવ્યું એ પ્રમાણે આપણે જે આ 3 જે મુદ્દાઓ છે કે શીંગ પીળી પડવી, પાન ખરી જવા, પછી ઉપરના જે શીંગો છે મૂળ દાંડીની એની જે બ્રાઉન કલરની હોય તો તમે આ કાપણી કરી શકો છો। તો આ પ્રમાણે જો તમારા ગુણધર્મ ખેતરમાં દેખાતા હોય તો તમે જે છે મસ્ટાર્ડ એટલે કે રાયના જે છે કાપણીનો સમય આવી ગયો છે અને કાપણી કરી શકો છો। તો ખેડૂત મિત્રો, આજે હું તમને જણાવ્યું એ કાપણી કઈ રીતના કરવી રાયમાં એ ખાસ ધ્યાન રાખશો તો તમને એક સારામાં સારો માર્કેટ ભાવ મળી રહેશે।
હવે જો ખેડૂત મિત્રો આપણે વધુ માહિતી આમાં જોઈએ કે હવે અમુક જે કહીએ કે મોટા એરિયામાં એટલે કે જે મોટી ફાર્મિંગ કરતા હોય, મોટા ફાર્મર હોય, એ જે ઓટોમેટિક જે છે આ ઓટોમેટિક હાર્વેસ્ટરનો ઉપયોગ કરતા હોય છે. એટલે કે આપણે જનરલી જે પંજાબ બાજુ જોઈએ તો ઘઉંમાં લોકો જે મોટા એટલે કે લેન્ડ મેક્સિમમ જમીન એટલે કે મોટા ફાર્મર હોય છે એ ઓટોમેટિક હાર્વેસ્ટિંગનો ઉપયોગ કરતા હોય છે. એ પ્રમાણે આપણે રાયડામાં બી જે છે એનો ઉપયોગ કરી શકો છો. એટલે કે તમે ઓટોમેટિક જે મોટા જે છે હાર્વેસ્ટર આવે છે એના થકી તમને એક સમયમાં બી બચત થશે અને સરળતાથી જે છે તમારા ખેતરમાંથી જે છે થોડા સમયમાં તમે જે છે કાપણીના સમયમાં એટલે કે ખૂબ જ ઘટી જાય છે અને સરળતાથી તમે જે છે તમારો પાક લઈ શકો છો. તો તમે એક આ બી ટેકનિક ઉપયોગ કરી શકો છો કે તમે ઓટોમેટિક હાર્વેસ્ટર લાવશો તો તમને ટાઈમનો બી ઉપયોગ ટાઈમ બી તમારો બચત થશે અને ઝડપથી તમે જે છે તમારા પાકની જે છે કમોસમી કોઈ પ્રશ્ન ના નડે અને સરળતાથી તમારો જે છે એ પાક લઈ શકો છો. ખેતીની આધુનિક માહિતી અને કૃષિ બજાર ભાવના લાઈવ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પરથી આપના મોબાઈલમાં ડાઉનલોડ કરો એગ્રી સાયન્સ કૃષિ માહિતી એપ.